અંકલેશ્વરની સનસિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતી તેના માતા પિતાને ત્રાસ આપતી હતી. મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી. પારિવારિક આ મામલે 181 અભિયમની ટીમને વૃદ્ધ દંપતીની મદદે મોકલાઈ હતી. મહિલા પોલીસ કર્મીઓ અને કાઉન્સિલ સહિતની ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભારે યુવતીનો પારો 7મા આસમાને હતો. મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી. આટલેથી નહીં અટકતા પાડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો. આ બંને લોકોએ ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી મૈત્રી અને પાર્થની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.